નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી. સ્વાગત છે તમારું ધોરણ 10 ના આજના આ મેથેમેટિક્સના લેક્ચરમાં. મિત્રો, આજે કંઈક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 નું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. આ ચેપ્ટર આજે આપણે શરૂઆત કરવાની છે. કેવી રીતે શરૂઆત કરીશું? મિત્રો, ધોરણ 9 માં આ ચેપ્ટર આપણે નાનું અમથું બેઝિક લેવલનું ભણી ગયા છીએ. ચેપ્ટર યામ ભૂમિતિ ધોરણ 9 માં ભણી ગયા છો. થોડી માહિતી તમને થોડીક માહિતી આપી દીધી છે, કેમ કે આપણે 10માં ભણવાનું હતું ને, એટલા માટે. ખ્યાલ આવે છે? ઓકે, બેઝિક નોલેજ થોડુંક તમને આપી દીધું હતું. એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ કોને કહેવાય, કોટી કોને કહેવાય, ભુજ કોને કહેવાય, આટલું બેઝિક નોલેજ જે છે એ તમને આપી દીધેલું છે. ઓકે મિત્રો, આજે ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શન સૌથી પહેલા જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શન. આ ચેપ્ટરમાં આજના આ વિડીયોમાં કઈ વસ્તુ ભણવાની આવશે, સ્વાધ્યાય 7.1 ની બધી જ વસ્તુઓ જે ભણવાની હશે એ આ લેક્ચરમાં આવી જશે. ઓકે, તો આ લેક્ચર ખાસ ભૂલવાનો નથી. સ્વાધ્યાય 7.1 માં કઈ બાબત, કેવા દાખલાઓ પૂછાશે, એ બધી વસ્તુ, એમાં કયા સૂત્રો આવશે, એ બધી વસ્તુ આજના લેક્ચરમાં આપણે ભણવાની છે. ઓકે, તો ખાસ આ લેક્ચર ભણવાનો થાય છે. ઓકે, સૌથી પહેલા જોઈએ ઇન્ટ્રોડક્શન. થોડુંક 9મા ધોરણનું તાજું કરી લઈએ. બરોબર, તમને આવો સરસ મજાનો શું આપ્યો હોય તો કે ગ્રાફ આપ્યો હોય. બરોબર, એક્સ યામ કોને કહેવાય, વાય યામ અક્ષ. બરોબર, એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ તમને ખબર છે કે જે આડી લીટી હોય ને ભાઈ, આડી લીટી એને એક્સ અક્ષ કહેવાય. શિરોલંબ લીટી હોય એને, એટલે કે ઊભી લીટી હોય એને શું કહેવાય, સમતલનો વાય અક્ષ કહેવાય. યસ ઓર નો? યસ, આટલી ખબર છે. એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ કોને કહેવાય, આટલી ખબર છે. હા, હવે અહીંયા આપણે કંઈક આંકડા લખતા હતા. અહીંયા આપણે લખતા હતા 0, અહીંયા 1 2 3 4 5 6 7 8 9, માનો કે 9 લગી આપણે લઈએ. બરોબર, અહીંયા જેટલા પણ આંકડા લખતા હતા એ બધાય પ્લસમાં લખતા હતા. યસ ઓર નો? યસ. ઉપરની બાજુ વાય અક્ષમાં જેટલા આપણે આંકડા લખીએ છીએ એ આંકડા પ્લસમાં જ લખવાના થાય છે. 1 2 3 4 5. નીચે વાય ડેશ અક્ષ એક્સ જે છે એમાં આપણે માઇનસમાં લખતા હતા. -1 -2 -3 -4 -5. અને આ બાજુ એક્સ ડેશ અક્ષમાં આપણે માઇનસ લખતા હતા. -1 -2 -3 -4 -5 -6 -7 અને -8. આવું કંઈક આપણે દર્શાવતા 9મા ધોરણમાં. થોડીક આટલી માહિતી આપણને ખબર છે. આવી રીતના ગ્રાફને દોરી શકાય છે, આવી રીતે ગ્રાફને જનરેટ કરી શકાય છે. ઓકે, પછી વચ્ચેનું જે બિંદુ હોય, આ બિંદુ તમને જે વચ્ચે દેખાય છે, એક્સ અક્ષ અને વાય અક્ષ જે જગ્યાએ છેદે છે એને આપણે કંઈક ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખતા હતા. કેવું બિંદુ? ઉદ્ગમ બિંદુ. ઓળખતા હતા કે ન ઓળખતા હતા? યસ. ઓકે, આને કહેવાય ઉદ્ગમ બિંદુ. એના યામ તમને ખબર છે 0 0 હોય. હવે સાહેબ, આને યામ કહેવાય? હા, યામની પણ તમને વાત કરી દઉં ભાઈ. માનો કે આ બિંદુ જે છે એનું એક્સ યામ 0 છે ને વાય યામ 0 છે, એવું કંઈક આપણે કહેતા હતા. બરોબર સાહેબ, એક્સ યામ ને વાય યામ ને એવું મને ભૂલાઈ ગયું છે. જુઓ, પાછું તાજું કરી લઈએ, યાદ કરી લઈએ. સૌથી પહેલા જુઓ, માનો કે હું બિંદુ દર્શાવું છું, આ બિંદુ મેં દર્શાવ્યું છે, તો એના યામ કેટલા થાય? એના યામ કેટલા થાય? હું એમ કહું છું કે આ બિંદુના યામ થાય 4
3 કૌંસમાં 4 ને 3 આવું થાય. ઓકે, આવું કંઈક આપણે ભણતા. યસ, આવું બિંદુ હોય યામ લખી નાખતા આપણે. હા, પેલા 4 છે ને પછી 3 છે સાહેબ. આવું કેમ? 3 4 લખું તો આ બિંદુના યામ નો હાલે. કા? જુઓ, સૌથી પહેલો આંકડો કૌંસમાં જે લખો એ સૌથી પહેલો આંકડો તમારો એક્સ યામ હશે, એટલે એક્સ અક્ષ પરનું બિંદુ હશે. આને કહેવાય એક્સ યામ, અને બીજો આંકડો હોય જે લખી એને કહેવાય વાય યામ. ખ્યાલ આવે છે? એક્સ યામ ને વાય યામ એટલે શું સાહેબ? જુઓ, આ જે બિંદુ છે એ નીચે ક્યાં આડે છે? આ જે બિંદુ છે એ નીચે ક્યાં આડે છે? જુઓ, માનો કે આપણે આ બિંદુ લીધું હતું, તો તમે આમ જુઓ તો નીચે અહીંયા એક્સ અક્ષને ક્યાં છેદે છે? 4 પાસે. અને વાય અક્ષ ને 3 પાસે. ખ્યાલ આવે છે? એટલે કે આ બિંદુનો એક્સ અક્ષ કયો છે તો કે 4, વાય અક્ષ કયો છે તો કે 3. એટલે આ બિંદુના યામ શું છે? 4 અને 3 છે. ઓકે, આવું ભણતા હતા? યાદ આવી ગયું? હા સાહેબ, મજા આવી ગયો. યાદ આવ્યું? એક્સ યામ વાય યામ કોને કહેવાય? એક્સ અક્ષ કોને કહેવાય? વાય અક્ષ કોને કહેવાય? ઓકે, ઉદ્ગમ બિંદુ કોને કહેવાય? અથવા ઉગમ બિંદુ અમુક લોકો કહેતા હોય. ઉદ્ગમ બિંદુ, ઉગમ બિંદુ કોને કહેવાય? હવે ચરણ આવતા. શું આવતા? ચરણ. સાહેબ, અહીંયા તમે માઇનસ માઇનસ શું કામ લખ્યું છે? અહીંયા શું કામ પ્લસ પ્લસ લખ્યું છે? આ છે પ્રથમ ચરણ. આ પ્રથમ ચરણ છે. ચરણ આપણે ભણી ગયા 9મા ધોરણમાં, બરોબર? આ છે દ્વિતીય ચરણ. આ જે ભાગ છે ને પ્રથમ ચરણ કહેવાય, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ, અને આ ચતુર્થ ચરણ. સોરી, શું કહેવાય? ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ. ઓકે, ડન 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 ડન. ખબર પડી? યસ, 3 ચરણ હોય. એક્સ અક્ષ વાય અક્ષ જે સમતલમાં હોય એના 4 ચરણ પડે. કેટલા? 4 ચરણ. પ્રથમ ચરણ જે હોય એના યામ હંમેશા પ્લસ પ્લસ જ હોય, પોઝિટિવ જ હોય. ખ્યાલ આવે છે? પહેલા ચરણના યામ પોઝિટિવ હશે, બીજા ચરણના યામ એક્સ અક્ષ માઇનસ વાળો હશે, અને વાય અક્ષ કેવો હશે? પોઝિટિવ હશે. સમજાવું કેવી રીતે? તૃતીય ચરણના યામ બંને કેવા હશે? નેગેટિવ, એટલે કે ઋણ ઋણ હશે. ચતુર્થ ચરણના યામ એક્સ પોઝિટિવ હશે અને વાય કેવો હશે? નેગેટિવ. એટલે કે આ પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ તમે લઈ લ્યો એ બંને કેવા છે? પ્લસ. જો આ બિંદુ આપણે લીધું 4 ને 3, બંને કેવા છે? પ્લસ છે. હા, હવે માનો કે અહીંયા મેં બિંદુ લીધું આ બિંદુના યામ થાય છે આ -6 પાસે છે, અને અહીંયા છે 2 પાસે. એટલે આ બિંદુના યામ શું થાય? -6 2. જુઓ, 6 એક્સ યામ માઇનસ છે, વાય યામ પ્લસ જ હોય. અહીંયા આ બિંદુ માનો કે લઈ લ્યો તો આના એક્સ અક્ષમાં -3 ને વાય અક્ષમાં -2, માઇનસ માઇનસ છે. યસ ઓર નો? હા. આ બિંદુમાંથી કોઈ પણ બિંદુના યામ તમે લઈ લ્યો. માનો કે અહીંયા બિંદુ મેં લીધું તો એક્સ અક્ષ એટલે કે 8, વાય એક્સ અક્ષમાં યામ છે 8 અને વાય અક્ષમાં યામ છે -2. બિંદુ દર્શાવતા તો આવડે છે તમને? હા. ઓકે, આ બાબત આપણે અહીંયા જોવાની છે. આ થોડુંક બેઝિક ઇન્ટ્રોડક્શન જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો એ. અહીંયા તમે એક્સ યામ ને વાય યામ કયો છો? 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા કોટી
અને ભુજ, અને કોટીને ભુજ પણ કહેવાય, પણ આ શબ્દનો બહુ ઓછો ઉપયોગ આપણે કરીએ. એક્સએમ વાયએમનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? યસ. હવે આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારના સૂત્રો ભણવાના છે. શું ભણવાનું છે? અલગ અલગ પ્રકારના સૂત્રો. કેવી રીતે સાહેબ? બે બિંદુ વચ્ચેનું મારે અંતર શોધવું હોય તો શું કરવાનું? બરોબર. માનો કે આ બિંદુ છે અને આ બિંદુ છે. માનો કે મારી પાસે આ બિંદુના યામ મારી પાસે છે, માનો કે 2 અને 5. બરોબર, 2 અને 5. આ બિંદુની યામ 2, 5 છે અને આ બિંદુના યામ છે આપણી પાસે 4 અને 3. ઓકે. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય છે એ મારે શોધવું હોય તો સાહેબ યામ ઉપરથી કેવી રીતના અંતર શોધશો? ખ્યાલ આવે છે? તો આ અંતર શોધવા માટેનું આપણે સરસ મજાનું ભણવાનું એક સૂત્ર આવશે. બરોબર, જેને આપણે કહેશું અંતર સૂત્ર. ખ્યાલ આવે છે? સિમ્પલ વસ્તુ જ અંતર સૂત્ર યાદ આવે એટલે કમ્પ્લીટ. અંતર સૂત્ર યદ આવે એટલે સ્વાધ્યાય 7.1 અંતર સૂત્રના જ બધા દાખલાઓ છે. ખ્યાલ આવે છે? યસ. સર અંતર સૂત્ર કેવું હોય? જુઓ, માનો કે કોઈ બિંદુ હું લઈ લઉં. ચાલો અહીંયા આપણે લખી નાખીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7. માનો કે અહીંયા -1, -2, -3, -4, -5. અહીંયા -1, -2, -3, -4, -5. અહીંયા માનો કે 1, 2, 3, 4, 5. એક બિંદુ ગમે તે લઈ લ્યો, ચાલો તમને મજા આવે એ. સાહેબ એક બિંદુ હું લઈ લઉં છું અહીંયા, જેના યામ છે 3 અને 2. આ x પાસે 3 છે અને y પાસે 2 છે. ઓકે. અને એક બિંદુ લઈ લઉં છું હું -1 અને 4. -1 અને 4 આ બે બિંદુ મેં લઈ લીધા. હવે તમને કદાચ એવું પૂછે, તમને કદાચ આવા એક્સયામ ને વાયયામ તમને આપી દે અને તમને એવું પૂછે કે આ બંને બિંદુ, એટલે કે માનો કે આ બિંદુને હું A કહી દઉં, આ બિંદુને હું B કહી દઉં. બીજી પેનનો ઉપયોગ કરીએ આપણે. માનો કે આ બિંદુને હું A કહી દઉં, આ બિંદુને હું B કહી દઉં. ઓકે. અને તમને એમ કહે કે આ બંને બિંદુ વચ્ચેનું મારે અંતર જોતું હોય તો મારે શું કરવું પડે? સૌથી પહેલા યાદ રાખજો, જે આ બંને બિંદુના તમને યામ આપેલા છે એને એક્સ યામ અને વાયયામ જે આપેલા છે એને આપણે ખરેખર જનરલ ફોર્મમાં આ રીતે લખી શકશું. આ જે -1 છે એટલે એક્સ યામ હોય ને x1 કહેવાનો, વાયયામ હોય ને y1 કહેવાનું. ખરેખર આ બિંદુ x1 ને y1 છે અને આ બિંદુ માનો કે x2 ને y2 છે. આવું તમારે વિચારી લેવાનું. કોઈ પણ બે બિંદુ હોય તો એક બિંદુના યામને x1 y1 આપી દેવાનું, બીજા બિંદુના યામને x2 y2 કહી દેવાનું. હવે તમને એમ કહું કે x1 એટલે કોણ? -1. y2 એટલે કોણ? 2. ખબર પડી જાય? આપણે એને શું સંજ્ઞા આપી દીધી તો આપણને ખબર પડે, કેમ કે બિંદુ તો બદલતા રહીએ. તમને અલગ અલગ દાખલાઓમાં અલગ અલગ બિંદુ આપશે તો સૂત્ર કેમ યાદ રાખશો? તો કે આવા કંઈક ચલ સ્વરૂપે તમે લખેલા હશે યામ તો તમને યાદ આવશે સૂત્ર. ખ્યાલ આવે છે? હા. હવે આ બંને બિંદુ વચ્ચેનું મારે અંતર શોધવું હોય તો કેવી રીતે શોધવું? તો આપણે ભણવાનું છે આજે અંતર સૂત્ર. શું છે અંતર સૂત્ર? આ AB બિંદુ છે તો A બિંદુ અને B બિંદુ વચ્ચેનું મારે અંતર જોઈએ છે ભાઈ. શું જોઈએ છે? અંતર. તો હું કેવી રીતે શોધીશ? સાહેબ એક વસ્તુ બને,
શું? જુઓ, અંતરસૂત્ર જોયા પહેલાની વાત કરું છું. એક વસ્તુ બને. કઈ રીતે કે સાહેબ, અહીંથી હું આ એક લંબ લઈ લઉં અને આ બી બિંદુ પાસેની એક રેખા છે એને હું જોડી દઉં આ રીતે. એટલે સાહેબ અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો. હા, આને માનો કે હું સી બિંદુ આપી દઉં. સી બિંદુ માનો કે છે અંદાજે માનો કે લઈ લ્યો 2 - 2, સોરી -2 2 છે. અહીંથી અહીંનું અંતર 2 ને 4 છે, તો અહીંયા માનો કે 2 થાય અને -2 એટલે 1 2 3 4 ને 5, અહીંયા 5 થાય. તો સાહેબ હું આ AB જે પાયથાગોરસના પ્રમેય દ્વારા કરી શકું? હા, કરી શકો. તમે કરી શકો, પણ તમને બિંદુ આપ્યા હોય તો તમે બધાય દાખલામાં ગણવા જશો. ચાલો આ ગ્રાફ દોરું, પછી આ બે બિંદુ દોરું અને પછી આ બે બિંદુને આમ ગ્રાફમાં ત્રિકોણ બનાવવું અને પછી ગ્રાફ પ્રમાણમાં AC બાજુ અને CB બાજુને એમને ગણી લઉં પોતાની રીતે અને પછી એ બી હું પાયથાગોરસના પ્રમેયથી સાહેબ કરી નાખીશ. એમ ના, આ બધી વસ્તુ પાયથાગોરસનો પ્રમેયની આપણે ત્રિકોણમિતિના પરિચયમાં એમાં કરવાનું થાય છે. હજી વાર છે, એને વાર છે હજી. ખ્યાલ આવે છે? 6થા ચેપ્ટરમાં આપણે ભણી ગયા પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ આપણે કરવાનો છે ક્યારે? આગળના ચેપ્ટરમાં. તમે એના દાખલા ભણી ગયા છો મને ખબર છે, પણ બિંદુ આપેલા હોય તો તમે આવું કરવા જાશો ના. એવું કરવા ક્યારે જવાય? જ્યારે તમને માપ આપી દીધા હોય, તમને કહી દીધું હોય કાટકોણ ત્રિકોણ છે તો. અંતરસૂત્રનો ઉપયોગ આપણે કરવાનો. અંતરસૂત્ર યાદ કેમ રાખવાનો? જુઓ, આ અંતરસૂત્ર છે AB નો વર્ગ, એટલે કે આ AB જે છે મારે આ બે બિંદુ વચ્ચેનું અંતર મારે જોઈ છે. તો હવે હું શું કરીશ સાહેબ? આ બે બિંદુ વચ્ચેનું મારે અંતર જોઈએ છે, A ને B વચ્ચેનું અંતર મારે જોઈએ છે. તો હું યાદ રાખીશ કે AB વર્ગ બરાબર કૌંસમાં, જોજો હો, કૌંસમાં શું લખેલું છે? x1 - x2, એટલે કે આ બે બિંદુ આપેલા હશે એમાંથી એક x1 હશે ને એક x2 હશે. પેલા બિંદુનો xm એટલે x1, બીજા બિંદુનો xm એટલે x2. એટલે પેલા બિંદુનો બાદબાકી એનો વર્ગ પ્લસ બીજા yy જે છે યામ એની બાદબાકી ને એનો વર્ગ. સાવ સિમ્પલ વસ્તુ. AB² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. અંતરસૂત્ર યાદ રહ્યું? હા. બે બિંદુ હોય, માનો કે તમને અહીંયા આપી દીધા હોય, આ એક બિંદુ આપી દીધું છે અને આ બીજું બિંદુ આપી દીધું છે. તમને આપી દીધું છે 1 2, અહીંયા આપી દીધું છે -1 અને -3. માનો કે આ બે બિંદુના યામ તમને આપી દીધા છે. તો આ બે બિંદુમાંથી કોઈ પણ પેલું બિંદુ A ને B આપી દો. આને કહેવાય x1 અને આને કહેવાય y1. આને કહેવાય x2, આને કહેવાય y2. હવે શું કરશો? આ બે બિંદુ મને માનો કે આ યાદ છે, તો હું શું કરીશ? તો કે લખીશ સાહેબ આ AB છે તો AB નો વર્ગ બરાબર પેલા બિંદુની બાદબાકી xયામની બાદબાકી એટલે x1 - x2 એનો વર્ગ પ્લસ બીજા જો પેલા બિંદુની બાદબાકી અને બીજા બિંદુની બાદબાકી એટલે કે y1 - y2 અને એનો વર્ગ. વાર્તા થઈ ગઈ પૂરી. ખ્યાલ આવે છે? હા. એક ઉદાહરણ પછી લેશું. ચાલો એક ઉદાહરણ આપણે હમણાં લઈએ, કેવી રીતે આ આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી શકીએ એ પહેલા આપણે આ સૂત્રને બીજી કઈ રીતે લખી શકીએ? સિમ્પલ વસ્તુ છે સાહેબ. કેવી રીતે? તો કે અહીંયા AB નો વર્ગ છે, AB નો શું છે? અહીંયા વર્ગ છે. વર્ગને હટાવી દેવું હોય મારે તો AB જોઈએ છે ને. વર્ગને હટાવી દેવું હોય તો સાહેબ રૂટ કરવું પડે બંને તરફ. તો AB નો વર્ગ છે એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો AB બરાબર વર્ગમૂળમાં આખાયના વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આ છે આપણું અંતરસૂત્ર. આમાં છેલ્લે વર્ગમૂળ કાઢવું પડશે.
અને આમાં ડાયરેક્ટ કાઢો તો વાંધો કાંઈ છે નહીં. આ સૂત્ર દ્વારા કરો તો એ જ થાય, આ સૂત્ર દ્વારા કરો તો વર્ગમૂળ તો કાઢવું જ પડશે. 100%ની વસ્તુ છે. ખ્યાલ આવ્યો? તો સિમ્પલ અને સોબર સૂત્ર છે અંતર સૂત્ર. ab² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ખ્યાલ આવ્યો? ઉદાહરણ લઈ લઈએ એક. માનો કે આનું જ શોધી લઈએ આપણે, આનું. ચાલો, મારા AB વચ્ચેનું અંતર શોધવું હોય તો હું શું કરીશ? તો કે સાહેબ સૌથી પહેલાં તો હું શું કરીશ તો કે x1 અને આ x1 ને y1 દર વખતે લખવાનો પડે હો ભાઈ, યાદ રાખવાનું. પહેલું બિંદુ x1 y1, બીજું x2 y2. ઓકે, ચાલો, મારે આ બેનું અંતર શોધવું છે. x1 એટલે શું તો કે -1. ચાલો, કૌંસમાં -1, માઇનસની નિશાની. x2 એટલે શું તો કે x2 એટલે સાહેબ 3 છે, તો અહીં 3 એનો વર્ગ પ્લસ y1 એટલે તો કે 4 છે, 4 માઇનસની નિશાની. y2 એટલે 2 છે એનો વર્ગ. વાર્તા થઈ ગઈ પૂરી. હવે તો સરવાળા બાદબાકીને વર્ગ આવડે? યસ. માઇનસ માઇનસ સાહેબ, માઇનસ માઇનસ હોય તો એને ઉડાડી દેવાના? ના, માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે કે -2 વાર માઇનસ હોય તો એનો સરવાળો થાય 3 ને 1 4. પણ નિશાની કેવી? મોટા આંકડાની. -3 છે એ 3 છે એ મોટો આંકડો છે, તેની આગળ નિશાની માઇનસ છે, તો માઇનસની નિશાની એનો વર્ગ પ્લસ 4 માંથી 2 જાય તો 2 એનો વર્ગ. યસ. હવે -4 નો વર્ગ કેટલા થાય તો કે ચોકે ચોકે 16 જ થાય, પ્લસ 16. 2 નો વર્ગ થાય 4, 16 ને 4 20, વર્ગમૂળમાં 20, 5 ચોક 20 એટલે કે 2 વર્ગમૂળમાં 5. આનું અંતર તમને મળી ગયું, A અને B વચ્ચે બિંદુનું અંતર. આ રીતે અંતર સૂત્રનો ઉપયોગ કરી શકાય. ખ્યાલ આવ્યો? અંતર સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો? કોઈ પણ 2 બિંદુ આપ્યા હોય, 2 બિંદુ નહીં 3 બિંદુ આપ્યા હોય, 4 બિંદુ આપ્યા હોય, એનું આપણે આગળ ભણીએ. સાહેબ એ કેવી રીતે બિંદુ? જુઓ, ઘણી વખત તમને આવું પૂછે દાખલામાં. કેવું પૂછે કે સમરેખ બિંદુઓ છે કે અસમરેખ બિંદુઓ છે? તમને 3 બિંદુઓ આપી દે અને એમ પૂછે કે આ 3 બિંદુ સમરેખ છે કે અસમરેખ? તમને કેમ ખબર પડશે? અંતર સૂત્રથી. કેવી રીતે? જુઓ, માનો કે કોઈ એક રેખા છે. સમરેખ બિંદુ એટલે શું તો કે એક જ રેખામાં આવેલા બિંદુને શું કહેવાય? સમરેખ બિંદુ કહેવાય. માનો કે આ 3 બિંદુ છે, અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં B, અહીંયા નામ આપી દઉં C. ખ્યાલ આવ્યો? યસ. 3 બિંદુ છે. આ 3 બિંદુ સમરેખ છે કે અસમરેખ કેમ ખબર પડશે? જુઓ, માનો કે આને x1 y1 કહી દઉં, આ બિંદુ માનો કે x2 y2 કોઈ પણ બિંદુ આપેલું હોય, અને આ બિંદુને કહી દઉં x3 y3. હવે જોજો, હું પેલા AB નું અંતર શોધી લઉં, પછી હું BC નું અંતર શોધી લઉં. પેલા હું AB નું અંતર શોધી લઉં, પછી હું BC નું અંતર શોધી લઉં, બરોબર, અને પછી A અને C નું અંતર શોધી લઉં. ખ્યાલ પડે હું શું કહું છું? પેલા AB નું અંતર શોધી લઉં, AB વચ્ચેનું કેટલું અંતર છે એ શોધી લઉં. માનો કે AB વચ્ચેનું અંતર તમને આવ્યું 2 અંતર સૂત્રના મદદથી. પછી B અને C બિંદુ વચ્ચેનું અંતર શોધી લઉં, એનું અંતર આવ્યું 3. અને પછી A અને C નું બિંદુ હું શોધી લઉં, એનું અંતર માનો કે આવ્યું 5. અંતર શોધી લીધા પછી તમને નક્કી થશે. જુઓ, AB અને BC, માનો કે આ AB છે, આ BC છે. આ કોઈ પણ 2 રેખાખંડનો સરવાળો કોઈ ત્રીજી બાજુ બરાબર થાય તો આ 3 બિંદુ કેવા છે? સમરેખ છે, નકર છે નહીં. સિમ્પલ વસ્તુ. AB અને BC નો સરવાળો AC જેટલો થાય તો સમરેખ છે, જો AC જેટલો ન થાય તો સમરેખ નથી. અસમરેખ બિંદુ હોય તો શું થાય? એટલે કે માનો કે 2 બિંદુ તો અહીંયા હશે, ત્રીજું બિંદુ માનો કે અહીંયા હોય, અસમરેખ કહેવાય ને, એક રેખામાં નથી. તો આ A, આ B,
અને આ સી, બરાબર. હવે જુઓ, એ બીનું તમે અંતર શોધશો, કદાચ 3 આવ્યું. બીસીનું અંતર શોધશો, કદાચ 2 આવ્યું. એસીનું અંતર શોધશો તો તમને માનો કે 6 આવે. તો તમે એવું વિચારશો, કોઈ પણ 2 બાજુઓ છે એનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો સમરેખ છે, નકર નથી. કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો જ નથી. જુઓ, આમાં થાય તો કે 2 અને 3. જો આ 2 અને 3 બરાબર 5. ત્રીજી બાજુ એસી 5 જ છે, તો થઈ ગયું. ખબર પડી? તો આ સમરેખ થાય અને અહીંયા અસમરેખ થાય. અહીંયા માનો કે 3 ને 2 લ્યો તો 3 + 2 બરાબર 6, નોટ 6 થાય નહીં. અને આ થઈ જાય. ખ્યાલ આવે છે? યસ ઓર નો? યસ. તો આવો તમને પ્રશ્ન પૂછી શકે, સમરેખ બિંદુઓ છે કે અસમરેખ, ત્યારે તમારે અંતરસૂત્રનો આવી બાબતમાં 3 વખત અંતરસૂત્રનો ઉપયોગ કરવો પડશે, તો તમને ખબર પડે કે સમરેખ છે કે અસમરેખ. ખ્યાલ આવ્યો? યસ ઓર નો? હા. બીજી કેવી રીતે પ્રશ્ન પૂછી શકે? જુઓ, ત્રિકોણના પ્રકાર તમને પૂછે. 3 બિંદુ તમને આપી દઈએ, માનો કે એક બિંદુ અહીંયા આપી દઈએ, એક બિંદુ અહીંયા આપી દઈએ, એક બિંદુ અહીંયા આપી દઈએ, અને આ 3 બિંદુથી બનતા ત્રિકોણ કયો ત્રિકોણ છે એમ કહે, તો તમને કેમ ખબર પડશે કયો ત્રિકોણ છે? સાહેબ, અંતરસૂત્રનો પહેલા ઉપયોગ કરવો જ પડશે. એ બી સી, માનો કે 3 બિંદુ તમને આપી દીધા હોય, બરોબર, આ 3 બિંદુ તમને આપી દીધા હોય તો તમે કેવી રીતે ખબર પડશે કે કયો ત્રિકોણ છે? જુઓ, માનો કે સમબાજુ હોય તો તમને કેમ ખબર પડશે કે સમબાજુ ત્રિકોણ જ છે? જુઓ, 3 બિંદુ આપી દીધા હોય, માનો કે એ, આ બી અને આ સી. 3 બિંદુ આપી દીધા હોય, અંતરસૂત્રની મદદથી હું એ બી શોધી લઈશ, હું બીસી શોધી લઈશ અને એસી શોધી લઈશ. ઓકે, સમબાજુ ત્રિકોણ. જો 3 બાજુ તમને સરખી મળી જાય, એટલે કે એબી જે તમે શોધો, બીસી જે તમે શોધો અને એસી જે તમે શોધો, એ ત્રણેય જો સરખા હોય તો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. તો આ 3 બિંદુ સમબાજુ ત્રિકોણ બનાવે છે એવું તમે કહી શકો. આવા દાખલા પૂછાય છે. ઓકે, ખબર પડી? જો એબી બરાબર બીસી બરાબર એસી હોય તો સમબાજુ ત્રિકોણ હોય. ઓકે, બીજું, સમદ્વિબાજુ ત્રિકોણ. અહીંયા પણ માનો કે પી હોય, ક્યુ હોય અને આર, એ બી સી હોય. એવું નહીં હોય એ બી પી ક્યુ આર જ, એ બી સી પણ લખી શકો, ગમે તે લખી શકો. હવે માનો કે તમને કીધું હોય કે 3 બિંદુ આપી દીધા હોય અને તમને કીધું કે કયો ત્રિકોણ છે. જો 2 બાજુ સમાન થાય, એટલે કે પી અને ક્યુ વચ્ચેનું અંતર અને પી અને આર વચ્ચેનું અંતર સરખું થઈ જાય, એટલે પી ક્યુ અને પી આર આ બંને સરખા થાય. કોઈ પણ બંને, એવું નહીં આ બંને જ, આ બંને પણ સરખા હોય, આ બંને પણ સરખા હોય. કોઈ પણ 2 બાજુ સરખી હોય, ત્રીજી બાજુ સરખી ના હોય, કોઈ પણ 2 બાજુ સરખી હોય, ત્રીજી બાજુ કોઈ પણ 2 બિંદુના અંતર, 2 બિંદુ વચ્ચેના અંતર સરખા હોય, ત્રીજા બિંદુ વચ્ચેના અંતર સરખા હોય નહીં, તો તમે સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું કહી શકો. અને છેલ્લું છે વિષમ બાજુ ત્રિકોણ, એટલે કે એકેય મેળનો થાય નહીં. ગમે એટલા બિંદુ નો આપ્યા હોય, એ બી સી, આનું અંતર ને આનું અંતર એકેય મેળ પડે જ ને. એક 2 હોય ને એક 3 હોય ને એક 5 હોય. ખ્યાલ આવે છે? એક 2 હોય, એક 3 હોય ને એક 5 હોય. તો કોઈ પણ 2 બિંદુ વચ્ચેનું અંતર સરખું થતું હોય નહીં. માનો કે એ બી સી, તો એ બીનું અંતર અને બીસીનું અંતર સરખું છે? ના. એસી અને બીસીનું અંતર સરખું છે? ના. સરખું ન થાય તો એને કહેવાય વિષમ બાજુ. એટલે કે માનો કે અહીંયા હું એ આપી દઉં, અહીંયા બી આપી દઉં, અહીંયા માનો કે સી આપી દઉં, તો એ બી, એસી અને બીસી ત્રણેયમાંથી એકેય નો સરખું થાય તો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. તમને આકૃતિ નહીં આપી હોય, તમને બિંદુ આપી દીધા હશે, તમારે
3 વખત અંતરસૂત્રનો ઉપયોગ કરીને બાજુઓ મેળવી લેવાની, બાજુઓને જોવાની કે ભાઈ ત્રણેય સરખી છે તો સમબાજુ ત્રિકોણ. ઓકે, પછી 2 સરખી છે તો સમદ્વિ બાજુ અને એકેય સરખી નથી તો વિષમ બાજુ ત્રિકોણ થશે. ખ્યાલ આવ્યો? હવે આવા ત્રિકોણવાળા દાખલા હોય તો અંતરસૂત્રના ઉપયોગથી તમે કહી શકો કે કયો ત્રિકોણ છે. કોઈ પણ 3 બિંદુ તમને આપ્યા હોય તો. ઓકે, યસ ઓર નો? હા. બીજી વસ્તુ, ચતુષ્કોણના પ્રકાર. તમને એવું પૂછે કે આ કયો ચતુષ્કોણ છે તો તમે શું કરશો? જુઓ, માનો કે તમને ચોરસની ખબર પાડવી હોય તો તમને 4 બિંદુ આપેલા હશે, A, B, C અને D. ઓકે, ચોરસમાં તમને ખબર છે કે ચારેય બાજુ કેવી હોય? સરખી હોય. સિમ્પલ વસ્તુ, A અને C બિંદુનું અંતર શોધો, CD નું અંતર શોધો, DB નું અંતર શોધો અને AB નું અંતર શોધો. એટલે કે AB, AC, CD અને AB આ 4 અંતર કેવા થાય? સરખા થાય. અને યાદ રાખજો, અને વિકર્ણ ખાલી સરખા થાય એમાંથી ખબર નહીં કરે કે કઈ નહીં દેવાનું ચોરસ છે, બરોબર? વિકર્ણ એટલે કે CB આ વિકર્ણ અને AD વિકર્ણ, CB વચ્ચેનું અંતર અને AD વિકર્ણ જો સરખા થાય એટલે કે AD અને CB પણ સરખા હોય તો તમે કહી શકો કે આ ચોરસ છે. પછી લંબચોરસ હોય તો જુઓ, A, B, C અને D. ઓકે, અંતરસૂત્રના ઉપયોગથી તમે ચારેય બિંદુનું વચ્ચેનું અંતર તમે શોધી લેશો. તો લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી. એટલે કે કોઈ પણ 2 બાજુના અંતર જો સરખા હોય અને બીજી 2 બાજુના અંતર સરખા હોય એટલે કે AB, A અને D વચ્ચેનું અંતર અને B અને C બિંદુ વચ્ચેનું અંતર સરખું હોય અને બીજા હજી બે બિંદુ વચ્ચેનું અંતર સરખું હોય એટલે કે AB અને DC વચ્ચેનું અંતર સરખું હોય પણ અને વિકર્ણ પણ કેવો હોય? સરખા હોય. ચોરસની જેમ જ વિકર્ણ સરખા જ હશે. એટલે કે DB નું અંતર શોધવાનું અને AC નું અંતર શોધવાનું. તો DB અને AC પણ સરખા હોય તો તમે કહી શકો કે આ કેવું છે? લંબચોરસ છે. સમાંતર બાજુ હોય, તમને કેમ ખબર પડે સમાંતર બાજુ? ખાસ ધ્યાન રાખજો, A, B, C અને D. સામસામેની બાજુ તો લંબચોરસમાંય સરખી હોય અને સમાંતરમાંય સરખી હોય, બરોબર? એટલે કે AB અને DC એ સરખા થશે, AD અને BC એ પણ સરખા થશે, પરંતુ વિકર્ણ સરખા થશે નહીં. DB અને AC નું તમે અંતર ગોતશો એમાં DB અને AC સરખા થશે નહીં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ખબર પડી? યસ. જો ચારેય બિંદુ વચ્ચેનું અંતર શોધો ને બધાય અંતર સરખા હોય અને વિકર્ણ પણ સરખા હોય એટલે કે આ ચારેય બિંદુનું અંતર સરખું હોય અને તમે આ અંતર ગોતશો, બરોબર, શોધશો. કેટલી વખત તમારા અંતરસૂત્રનો ઉપયોગ કરવો પડશે? 1 વખત, બીજી વખત, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6 વખત તમારા અંતરસૂત્રનો ઉપયોગ કરશો ત્યારે તમે નક્કી કરી શકશો કે ચોરસ છે, લંબચોરસ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આવા દાખલા પૂછાય તો 6 વખત અંતરસૂત્રનો ઉપયોગ કરીને તમારે કરવાનો. ખ્યાલ આવ્યો? જો બધી બાજુ સરખી હોય, વિકર્ણના અંતર અલગ સરખા હોય તો ચોરસ.
બધી બાજુમાંથી બે જોડીની બાજુ સરખી હોય અને વિકર્ણ સરખા હોય તો લંબચોરસ, અને બે જોડીની બાજુ સરખી હોય પણ વિકર્ણ સરખા ન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. ખ્યાલ આવ્યો? યસ ઓર નો? હા. આટલી વસ્તુ તમને પૂછાય કેમાં? સ્વાધ્યાય 7.1 આટલી અત્યારે જેટલી વસ્તુ આપણે ભણ્યા છીએ એ વસ્તુ સ્વાધ્યાય 7.1 આવશે. ઓકે. પછી સ્વાધ્યાય 7.2 નવા સૂત્રનું શરૂઆત કરીશું. 7.1 પછી આપણે એ ટોપિક લઈ લેશું. કયું નવું સૂત્ર છે? હજી આવશે નવું સૂત્ર, જુઓ તો ખરી. બરોબર? ઓકે, ખબર પડી? તો સ્વાધ્યાય 7.1 માટે આપણે અંતરસૂત્ર જ યાદ રાખવાનું છે. કઈ રીતે કયા પ્રકારે દાખલાઓ પૂછાય છે મેં તમને આમાં કહી દીધેલું છે. કેવી રીતે ગણવા, અંતરસૂત્રો તો આવડે જ છે, કેવી રીતે ગણવા એ પણ મેં તમને કહી દીધેલું છે. તો ચાલો મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ સ્વાધ્યાય 7.1 ની સાથે. તો મિત્રો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.